મસ્ત મજાના હાજર થઈ ગઈ હતી ને આપણે લોકો છે ને સમથિંગ ગણી લો કેટલા વાગે પહોંચ્યા ભાઈ. અહીંયા આગળના ટ્રાફિક જ એટલા ભયંકર છે કે તમે અંદરથી જો ફસાઈ ગયા તો નીકળવું મુશ્કેલ. અરે હે ને આફ્રિકાના જંગલમાં નતું જવાનું ને એટલા માટે હું અહીંયા આગળ હે ને ઝૂલામાં મિત્રને આપણે લોકો છે ને મસ્ત મજાના કરતા બીચ ફરવા તો નીકળી ગયા. પરંતુ તમે છે ને અહીંયા આગળ ઘોડા વગેરે તમને રાઈડ જોવા મળી જશે. તો કરવી હોય તો ઠીક, બાકી અહીંયા એન્ટર છે ને એન્ટ્રીની ટિકિટ 200 રૂપિયા છે. જો તમે લોકોની મજા આવે ને તો અહીંયા આગળ આવી શકો. આ એક પ્રાઇવેટ બીચ છે જ્યાં આગળ તમને સુવિધાઓ જોવા મળશે થોડીક આવી, અને લોકો નાતા હશે. પ્લસ પ્રાઇવેટ એટલે એટલી જાજી પબ્લિક નહીં હોય. ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હાલ ચાલ છે ભાઈ? સ્વાગત છે ફરીવાર આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર ને મિત્રો મિત્રની અત્યારની કહાની કે કેવી હતી કે જવાનું છે આપણે એક ટ્રીપ પર. ક્યાં જવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બની રહે તો તમને સંપૂર્ણ નજારા બતાવીશ. પણ કેટલાક દીથી ઉનાળાના વેકેશનથી આપણે છે ને બોર થઈ ગયા હતા, એટલે અત્યારે ફાઇનલી નીકળી ગયા હતા એક મસ્ત મજાની ટ્રીપ પર. બાકી અત્યારે જુઓ તમે સવારથી નો વ્યૂ, ભાઈ મોસમ હે બડા સુહાના, ઓર જુઓ તમે શાંતિ ને અહીંયાથી આપણે છે હાંજેકના મસ્ત મજાનો આપણો 90 કરોડ વાળો થેલો પેક કરી લીધો તો તમે લોકો જોઈ શકો છો અહીંયા આગળ મારા 80 કરોડના રૂમમાંથી. આ જુઓ તમે ભાઈ મસ્ત મજાનો થેલો પેક છે અને આપણે હવે પ્રયાણ કરવાનું છે. પણ કઈ બાજુ જવાનું છે, શું પ્રોગ્રામ બને એ તમે કન્ટિન્યુ બ્લોગમાં બને તો તમને લોકોને બતાવી દઈશ. ભારતમાળા હાઈવે ચડ્યા અને તમને એક ખુશખબરી આલું, ડાયરેક્ટ ચડતા મોર એક સુખનો સૂરજ કેમ ઉગ્યો જુઓ તમે ભાઈ. અહીંયા આગળ ફર્સ્ટ ઓફ ઓલ મસ્ત મજાનો આપણને મેમો હાલ દીધો છે 500 રૂપિયાનો. રીઝન આર સીટ બેલ્ટ. મેં સીટ બેલ્ટ નતો માર્યો ને એના લીધે ભાઈ કે પકડો મેમો. હવે કે હાલતી ના થાવ. હા, અત્યાચાર ના કરવાનો હોય ખરેખર અમારા ગરીબડાઓ સાથે, પણ કર્યો સર વાંધો નહીં, માતાજી સુખી રાખે. મિત્રાણી મસ્ત મજાની આપણી એન્ટ્રી છે ને કચ્છના પહેલા ગામડા એટલે કે સામખિયાળીમાં થઈ ગઈ. ઓહો, ગૂગલ મેપ ચાલુ છે અને જોઈ શકો તમે અહીંયા આગળ મસ્ત મજાનું આવી ગયું છે. અને અહીંયા છે ને શેર સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી રોડ જ બને છે અને નકરા ટ્રક જ ચાલ્યા રાખે છે. જો તમે વાવથરા for about 27 kilometers continue straight on. ઓકે જો તમે વાવથરા અથવા બનાસકાંઠામાંથી કચ્છમાં આવો છો ને તો તમને આ ખટારાઓ સિવાય છે ને બીજું કંઈ જોવા નથી મળવાનું રોડ પર. કારણ કે જો તમે બીજી સાઈડ જતા હો એટલે કે અમદાવાદ, ગાંધીનગર એ સાઈડ જતા હો તો તમને અલગ અલગ વસ્તુઓ મીન્સ કે જોવા મળે, પહાડો વગેરે કંઈક તો આવે જ વચમાં. પરંતુ અહીંયા આગળ આવો એટલે તમને નકરા ખટારા જ જોવા મળે. કારણ કે અહીંયા આગળ છે ને ઉદ્યોગો ઘણા બધા હોય, એના લીધે કામકાજ હાલતું હોય ને એના લીધે તમને આવું જ જોવા મળે. તો આપણે લોકો છે ને હવે પહેલું પોકવાનું છે કચ્છના પહેલા ગામે. જો કાલ પોકી ગયા હોય અને આપણે અત્યારે જવાનું છે માંડવી બીચ જોવા. જો અત્યારે સાંજ સુધીમાં પહોંચી ગયા ડાયરેક્ટ 6:30 તો જઈશું. કાલે સવારમાં મસ્ત મજાનું કચ્છ ફરી વાળવાનું છે. તો પહેલાં આપણે જઈશું માંડવી બીચે, ઓટો મારી આવી કે કઈ પ્રકારનું છે અને શું નજારા છે અહીંયાના. તો ચાલો પહેલાં પહોંચીએ. મિત્રોની ગાડીમાં રખડતા પોણો કલાક કાપતા આપણે પહોંચ્યા હતા ચંપક ચાચાના ગામડે એટલે કે ભચાઉ આપણે પહોંચી ગયા હતા. અને અહીંયા આગળ જુઓ ચંપક ચાચો મને ક્યાંય દૂર સુધી દેખાતા નથી. તારક મહેતા બતાડતા હતા કે ચંપક ચાચો ભચાઉ ના છે, બરોબર છે, પણ અહીંયા જ મને જોવા મળ્યું છે કે ચંપક ચાચો બીજા કોઈ અહીંયા છે જ નહીં. હવે તમને લોકોને ખબર હોય કે ચંપક ચાચો ભચાઉમાં કઈ જગ્યા છે તો જરી કોમેન્ટ મારી દેજો. બાકી અત્યારે આપણે લોકોને જવાનું છે આપણા મેન લોકેશન ઉપર. તો ચાલો અહીંયા ભગવાન ઉપર ફોકસ કરીએ અને પછી ભચાઉમાં કઈ રખડે એવું હશે ને તો વળતા એ પણ કવર કરી લઈશું. મસ્ત મજાના હાજર થઈ ગઈ હતી ને આપણે લોકો છે ને સમથિંગ ગણી લો કેટલા વાગે પહોંચ્યા ભાઈ. અહીંયા આગળના ટ્રાફિક જ એટલા ભયંકર છે કે તમે અંદરથી જો ફસાઈ ગયા તો નીકળવું મુશ્કેલ છે. મને એવું લાગ્યું આના કરતાં જો એકવાર મુંબઈ ઓટો મારી આવ્યો ને તો સારું. કારણ કે જુઓ તમે લોકો આપણે અહીંયાથી નીકળવાનું ને હજી હવે પહોંચશું અને હવે શૂટ કરશું. ને જાણવા મળ્યું છે કે અહીંયા આગળ 2 લોકેશન છે. અમે લોકોએ મેપ કર્યું એના ઉપરથી રિસર્ચ કરી એના ઉપરથી જાણવા મળ્યું છે કે અહીંયા આગળ 2 લોકેશન છે, એ પણ વિવિધ પ્રકારના. જેમ કે પહેલું છે માંડવી બીચ અને બીજું છે વિજય વિલાસ પેલેસ કરીને કોઈક સુંદર જગ્યા છે. તો આપણે એ પણ રખડી લેવાનું છે. તો ચાલો તમને લોકોને એના નજારા બતાવીશ. અને માંડવી બીચ કેવો છે મેં રિવ્યૂ લીધા, એ લોકોએ તો કીધું છે કે મસ્ત છે, મજા આવે એવો છે અને એનું સનસેટ બહુ મસ્ત છે. પરંતુ આપણે લોકો સૌની પહેલા ચાલો વિજય વિલાસ પેલેસ અને માંડવી બીચ બંને જોતા આવીએ કે કેવા છે. તો સૌપ્રથમ માંડવી બીચ આટો મારી આવી, પછી વિજય વિલાસ પેલેસ જોઈએ. પણ ભાઈ તમે લોકો એક વસ્તુ જો ટ્રાવેલિંગ કરો તો થાક એટલો લાગે ને લિમિટ જ છોડી દો. માંડ મોઢવાલી કરીને બેઠા ને એમાં તો ખાડા ખબરતરાવાળા રસ્તા હોય ને તો લેવાના દેવા પડી જાય. મિત્રોની મસ્ત મજાના આપણે છે ને આગળ
માંડવી પ્રાઇવેટ બીચે પોકાડી દીધા હતા. અહીંયા આગળનો છે ને એક જણાની ટિકિટના છે ને ભાઈ 200 રૂપિયા છે. પરંતુ જો તમે ખાલી વ્યૂ ચારે ઓર કોરાન તમે જો આ વટાવો હો ને તો ડાયરેક્ટ આફ્રિકાના ઓલામાં પોકી જાઓ જંગલોમાં. મારે છે ને આફ્રિકાના જંગલમાં નહોતું જવાનું ને એટલા માટે હું અહીંયા આગળ છે ને ઝૂલા મિત્રને આપણે લોકો છે ને મસ્ત મજાના વ્યૂ કરતા બીચ ફરવા તો નીકળી ગયા હતા. પરંતુ તમે ખાલી અહીંયા આગળ નજારા જો ચારો મસ્ત મજાના ઘોડા વગેરે તમને રાઈડ જોવા મળી જશે. જો કરવી હોય તો ઠીક, બાકી અહીંયા એન્ટર છે ને એન્ટરની ટિકિટ 200 રૂપિયા છે. જો તમને લોકોની મજા આવે ને તો અહીંયા આગળ આવી શકો. આ એક પ્રાઇવેટ બીચ છે જ્યાં આગળ તમને સુવિધાઓ જોવા મળશે થોડીક આવી, અને લોકો નાતા હશે. પ્લસ પ્રાઇવેટ એટલે એટલી જાજી પબ્લિક નહીં હોય. મીન્સ મિત્રોની મસ્ત મજાનો આપણે માંડવી બીચ ફરી વાળ્યો હતો ને અહીંયા આગળ ફૂલ રોલા કરીને ફોટા ક્લિક કરી નાખ્યા હતા. અને હવે અહીંયા આગળથી જવાનું હોય આપણે મસ્ત મજાની હોટલ ગોત લેવાની, કારણ કે આખો દી થાક્યો હોય એટલો ને કે ના પૂછો વાત. હવે જમવા માટે પહોંચી ગયા હતા, એક હોટલ રૂમ રાખી લીધો હતો ને ત્યારબાદ અહીંયા આગળ છે ને હોટલે જમવા આવી ગયા હતા. જલ્દી જમી રહીએ. ત્યારબાદ થાક્યો હોય એટલો માંડવી બીચ ને કચ્છ રખડીને કે ના પૂછો વાત. આખો દી રખડ્યો ને થાકી ગયો ને અહીંયા પોકે છે અમારી સાથે ફની સીન થઈ ગયું. તમારી સાથે મોબાઈલ સિરિયસ વાત કરું, કારણ કે ઓલા ડોહા થયા હતા ને 2 જણા એ ઓળદોળ ખાતા હતા. મારે તમને સારું કેવું તો કેવું છે. તો મેન સીન આમાં એવો હતો કે અમે લોકો આવી ગયા હતા હોટલની અંદર જમવા માટે, બરોબર. હવે ને માજા બૂટ હીરા મને હમણાં ખખડાઈ નાખે લેવા દેવા વણો. ત્યાં આગળ પહોંચ્યા છે એક વસ્તુ તમને કહું કે અહીંયા પંજાબી ને બધું આમ ટોપ લેવલનું મળે. એની સૌથી અલગ હતું. અને અમે અમારે રેસ્ટોરન્ટ બીજો કોઈ મળતો નતો ને તો અહીંયા આગળ ઘૂસી આવ્યા. અહીંયા આગળ છે ને પનીર ને બધું એવું જ હોય. અને રોટલી રેગ્યુલર ના હોય, તંદૂરી રોટલી હોય. ખબર છે બોલે ગુંદર ફોટાડેલી રોટલી એને તંદૂરી રોટલી મારી પાસે. કલાકથી સમથિંગ ગણી લો ને 1 કલાકથી લાસ્ટ હોટલ ગોતતા હતા, પરંતુ અહીંયા આગળ કોઈ હોટલ ના મળે ને એના પછી અમે આ કદમ ચૂન્યું છે. અમને ખાલી 2 વસ્તુ અમારા ઘરની હોય ને એવી મળી છે. ફર્સ્ટ ઓફ ઓલ છે એક આ ડુંગળી લેબુ, અને બીજી વસ્તુ છે આ છાશનો ગ્લાસ. આના સિવાય બધી આઈટમ છે ને જો અમારા મતલબ કોઈ લગતી વળગતી જ નથી. એના અમારે કોઈ હગાવાળું અમુક લોકો કરે કે ક્રિએટરની લાઈફ હેલી છે. આટલા મોટા રેસ્ટોરન્ટમાં આવીને હેલી નથી હોતી. મિત્રો છે મિત્રોની મસ્ત મજાના જમી વાળ્યું હતું, અને જમ્યો તો સુઈ તો તમને લોકોને મેં જણાવ્યું જ છે ભાઈ. ભૂલમાં ગરીબ માણસ મોગા રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો ને એટલે લૂંટી લેવામાં આવ્યો. અને આપણે લોકો આવી ગયા હતા અહીંયા આગળ મસ્ત મજાના રૂમે, અને હવે ફર્સ્ટ ક્લાસ નીંદર પૂરી કરી વાળવાની છે. અને નીંદર પૂરી કરી અને હું મળું તમને આવતીકાલના વ્લોગમાં. જો આ વ્લોગને તમે લોકો લાઇક ના કરી હોય તો લાઇક કરી નાખજો, અને જો ખાસ સપોર્ટ કરતા હોય તો વોટ્સએપમાં જઈ અને 4-5 મિત્રોને શેર કરી નાખજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય થોડુંક લમણો આવી જાય યાર ભાઈ કે યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ સો મચ 30K કરાવવા માટે. બાય.